टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વર્લ્ડ વાઇડ આ વર્ષ થોડું ક્રિટિકલ રહેશે, જેમ કે યુએસએનો ડાઉન ટ્રેન્ડ આવશે. 2026 ભારત માટે વધારે મજબૂત સમય લઈને આવશે. ક્ષેત્રીય ભાષાઓનું ચલણ વધશે, જેમ કે આપણી પોતાની ગુજરાતી ભાષા છે, પછી અન્ય ભાષાઓ મરાઠી, બંગાળી, તમિલ, કન્નડ, આ બધી ભાષાઓનું વર્ચસ્વ, એમનું મહત્વ ઘણું વધશે. તમારી બર્થ ડેટમાં જેટલા પણ નંબર્સ આવે છે એ નંબર્સ પ્રમાણે તમારી લાઈફમાં જેટલી પણ દશાઓ આવે છે એ તમારા જીવન ઉપર અસર કરે છે. 4 નંબર તમને શાર્પ માઇન્ડ આપે છે, બોલવામાં લીડર બનાવે છે, આઈટી ફિલ્ડ સાથે વધારે જોડે છે. 2 નંબરની વાત કરીએ તો આ લોકો ક્રિએટિવ ફિલ્ડમાં ઘણા સારા હોય છે, ટીચર સારા બની શકે છે અને બોલિવૂડમાં પણ નામ કરી શકે છે. એન્જલ્સ નંબર કે બધાને 1111 દેખાઈ જાય છે, તો કંઈ વિશ માંગો તો એ પૂરી થાય, અથવા 222 દેખાય છે, 444 દેખાય છે. એટલે આવું એન્જલ્સ નંબર્સ પાછળ કોઈ જ લોજિક નથી. એટલે કોઈને લાઈફમાં વેલ્થ અને પ્રોસ્પેરિટી જોઈતી હોય તો ગાયત્રી મંત્ર આનું ડેલી 108 વખત જપ કરી શકે છે, ઓછામાં ઓછી 3 માળા, અને ટૂંક સમયમાં ઘણા સારા રિઝલ્ટ મળશે. એટલે એવું કહી શકાય કે ન્યુમરોલોજીથી ફ્યુચર પ્રિડિક્ટ કરી શકાય? હેલો, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. આજે વાત નંબર્સની. તમારી જન્મ તારીખ, તમારો રોલ નંબર, તમારો લાયસન્સનો નંબર, તમારો મોબાઈલ નંબર, આપણે બધા જ જુદા જુદા નંબરથી ઘેરાયેલા છીએ. આપણી બર્થ ડેટ માત્ર એક નંબર છે કે પછી આપણી સફળતાની બ્લુપ્રિન્ટ છે? આવા ઘણા સવાલો નંબર્સને લઈને મને છે અને તમને હશે. ક્યારેક આપણે આપણું ભવિષ્ય સમજવું હોય, લાઈફમાં પ્રોબ્લેમ આવતા હોય તો આપણે જુદા જુદા જ્યોતિષ પાસે જતા હોઈએ છીએ, ક્યારેક વાસ્તુશાસ્ત્રી પાસે જતા હોઈએ છીએ, ક્યારેક ન્યુમરોલોજીસ્ટ પાસે જતા હોઈએ છીએ, અને બધા જ એમની રીતે એનાલિસિસ કરીને આપણને જવાબ આપતા હોય છે. હવે આ જવાબો માત્ર કોઈ ગપગોળા છે કે પછી ખરેખર સાયન્સ છે, એ બધું જ આપણે સમજીશું આજના પોડકાસ્ટમાં. દરેક સેલેબ જ્યારે ન્યુમરોલોજી પ્રમાણે પોતાના નામમાં કોઈ અક્ષર એડ કરે છે અથવા કોઈ અક્ષર હટાવે છે ત્યારે એની પાછળ શું સાયન્સ છે એ પણ આજે આપણે આ પોડકાસ્ટમાં સમજીશું. જો તમને પણ નંબર્સ ગમતા હોય, જો તમને પણ આવા સવાલો હોય તો આ પોડકાસ્ટમાં તમને મજા આવવાની છે, કારણ કે આજના આપણા ગેસ્ટ છે ગુજરાતના ખૂબ જાણીતા ન્યુમરોલોજીસ્ટ, જ્યોતિષ અને ખૂબ જાણીતા વૈદિક કાર્ડ રીડર રૂપ ઝવેરી. વેલકમ મેમ, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. થેન્ક યુ મેમ. સૌથી પહેલાં તો ન્યુમરોલોજીની નંબર્સની વાત કરીએ ત્યારે એ સમજવું છે કે ન્યુમરોલોજી એક્ઝેક્ટલી છે શું? ન્યુમરોલોજી એ આખું નંબર્સનું સાયન્સ છે. તમારી બર્થ ડેટમાં જેટલા પણ નંબર્સ આવે છે એ નંબર્સ પ્રમાણે તમારી લાઈફમાં જેટલી પણ દશાઓ આવે છે એ તમારા જીવન ઉપર અસર કરે છે. અને ન્યુમરોલોજીથી તમે તમારા જીવનના દરેક તબક્કાઓ વિશે, દરેક પાસાઓ વિશે જાણી શકો છો, જેમ કે તમારી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, તમારો બિઝનેસ કેવો રહેશે, આવનારો સમય તમારી માટે કેવો છે, રિલેશનશિપ ઇશ્યુઝ, પ્રમોશન મળશે કે નહીં, તમારી સફળતાઓ, નિષ્ફળતાઓ, દરેકે દરેક વસ્તુ વિશે તમે નંબર્સથી જાણી શકો છો. એટલે એવું કહી શકાય કે ન્યુમરોલોજીથી ફ્યુચર પ્રિડિક્ટ કરી શકાય? હા, જેમ કીધું ને કે આવનારો ટાઈમ તમારી માટે કેવો છે, વર્તમાન સમય કેવો ચાલી રહ્યો છે, આવનારા વર્ષો તમારી માટે શું લઈને આવશે, એ બધું જ તમે તમારી દશાઓ ઉપરથી જાણી શકો. તો તમે કહી શકો કે ભવિષ્ય પણ નંબર્સથી જાણી શકાય છે. એટલે કોઈ પણ સામાન્ય માણસ આ વસ્તુ કરી શકે કે આપણે એક્સપર્ટ પાસે જ જવું પડે હંમેશા એના માટે? એટલે આમાં લોકોની ઘણા વર્ષોની સ્ટડી હોય છે, રિસર્ચ હોય છે, અનુભવ હોય છે. એટલે કહી શકાય કે એક્સપર્ટ જોડે તમે સલાહ લો તો વધારે સારું. ઓકે, અને હવે તમે એક્સપર્ટ છો જ તો મારે હવે થોડા પ્રેડિક્શન્સ પણ સમજવા છે તમારી પાસેથી. આપણું વર્ષ નવું શરૂ થયું છે ઓલમોસ્ટ. આપણે લગભગ સેકન્ડ મંથમાં આપણો પોડકાસ્ટ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે, તો હજી 11 મહિના બાકી છે. તો 2026 ભારત માટે અને બીજી શેર માર્કેટ માટે કેવું રહેવાનું છે? 2026 ભારત માટે વધારે મજબૂત સમય લઈને આવશે. જેમ કે એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો એમાં ફેરફાર થશે. સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. જેમ કે સ્ટુડન્ટ્સ છે એ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કે બીજી કોઈ પણ ડિગ્રી લીધા પછી માર્કેટમાં ઉતરે છે અને પ્રેક્ટિકલ અનુભવ ના હોવાના કારણે ક્યાંક પાછા પડે છે. તો એજ્યુકેશન સિસ્ટમમાં એને વધારે ડેવલપ કરવામાં આવશે. ક્ષેત્રીય ભાષાઓનું ચલણ વધશે. જેમ કે આપણી પોતાની ગુજરાતી ભાષા છે, પછી અન્ય ભાષાઓ મરાઠી, બંગાળી, તમિલ, કન્નડ, આ બધી ભાષાઓનું વર્ચસ્વ, એમનું મહત્વ ઘણું વધશે. અને સાથે સાથે ભારતીય ફૂડ, ભારતીય ખાણીપીણીનું પણ મહત્વ ઘણું વધશે. જેમ કે એરપોર્ટ છે અથવા બીજી કોઈ પબ્લિક પ્લેસીસ છે, ત્યાં ભારતનું જે દેશી ફૂડ છે એનું ચલણ ઘણું વધવાનું છે. એટલે આવનારો સમય ભારત માટે ઘણો પોઝિટિવ છે. એટલે આપણે ભારત દેશ આપણો જે છે પ્રગતિ કરવાનો છે આ વર્ષમાં.
અને પોલિટિકલી તમે કંઈ કહી શકો કે પોલિટિકલી, કારણ કે અત્યારે જે પ્રકારની ઘટનાઓ ગ્લોબલી દેખાઈ રહી છે કે રશિયા અને યુક્રેનની વોર ચાલી રહી છે, અમેરિકા ઈરાન વચ્ચે પણ ટેન્શન છે, તો એવી કોઈ અસરો આપણને પડવાની છે? વર્લ્ડ વાઇડ આ વર્ષ થોડું ક્રિટિકલ રહેશે. જેમ કે યુએસએનો ડાઉન ટ્રેન્ડ આવશે. યુએસએમાં ગરીબી અને ઇનસિક્યુરિટીઝ વધશે. ત્યાં જેટલા પણ ભારતીયો છે અહીંયા ભારત દેશમાં પાછા આવવાના પ્રયત્નો કરશે. એની સાથે સાથે જો ચીન અને ભારતની વાત કરીએ તો એમની માટે થોડો ગ્રોથ ઓરિએન્ટેડ અને સપોર્ટિવ સમય આવવાનો છે. ચીન જે છે એ પોતાની ટેકનોલોજી અને ઇન્ફ્લુઅન્સના કારણે વધારે પ્રગતિ કરશે અને આપણો ભારત દેશ એના એજ્યુકેશનલ સિસ્ટમ, અચીવમેન્ટ્સ અને ડેવલપમેન્ટ્સના કારણે વધારે વિશ્વ સ્તર પર વધારે રીતે ચમકશે. સો મેમ, જ્યારે નંબર્સની આપણે વાત કરતા હોય ત્યારે આપણે હવે કન્ટ્રી ગ્લોબલી પણ જોઈ લીધું, કન્ટ્રી વાઇઝ પણ જોઈ લીધું, હવે થોડું પર્સનલ પર જઈએ કે દરેક વ્યક્તિ માટે પણ પોતાનું ભવિષ્ય કેવું રહેશે કેવું નહીં, એના સવાલ દરેક વ્યક્તિને હોય છે, ગમે એટલા સમજદાર હોય કે ના હોય. સો કયા નંબર્સ એવા હોય છે, જેમ કે બર્થ ડેઝ, કે કયા બર્થ ડેટ પર જન્મેલા વ્યક્તિઓ હંમેશા શ્રેષ્ઠ જ સાબિત થાય અને કોણે વધારે મહેનત કરવી પડે? 1 થી 9 નંબરમાં દરેકે દરેક નંબર પોતાનામાં જ પાવરફુલ છે. દરેક નંબરની પોતાની ક્વોલિટીઝ છે અને ક્યાંક ને ક્યાંક આ નંબર્સ વ્યક્તિઓના જીવનમાં કોઈના કોઈ રીતે મહત્વનો ભાગ ભજવે જ છે. જેમ કે તમે 1 નંબરની વાત કરો તો 1 નંબર તમને મેનેજમેન્ટ શીખવાડે છે, ઓથોરિટી આપે છે. 2 નંબર તમને ઇમોશન્સ, વ્યક્તિની લાઈફમાં ઘણા જરૂરી છે ઇમોશન્સ, તો ઇમોશન્સ સાથે જોડે છે, ક્રિએટિવિટી આપે છે. 3 નંબર જે ગુરુનો છે તમને નોલેજ આપે છે, ફેમિલી ઓરિએન્ટેડ બનાવે છે. 4 નંબર તમને શાર્પ માઇન્ડ આપે છે, બોલવામાં લીડર બનાવે છે, આઈટી ફિલ્ડ સાથે વધારે જોડે છે. 5 નંબર તમને બિઝનેસ ઓરિએન્ટેડ માઇન્ડ આપે છે, કન્વિન્સિંગ પાવર આપે છે. આપણા મોદીજી છે એમનો ભાગ્યાંક 5 છે. ઇનફેક્ટ આપણા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી અને મોદીજી બંનેનો મૂળાંક પણ 8 છે અને ભાગ્યાંક પણ 5 છે. 6 નંબરની વાત કરીએ તો આ 6 નંબર તમને આકર્ષણ આપે છે, સુંદરતા આપે છે અને રિલેશનશિપ માટે ઘણો મહત્વનો છે. શુક્ર સાથે આ નંબર જોડે છે. 7 નંબર તમને સ્પિરિચ્યુઅલિઝમ તરફ લઈ જાય છે, તમને ક્રિટિકલ સિચ્યુએશનમાં શાંત રહેવાનું શીખવાડે છે. એવી જ રીતે 8 નંબર છે એ તમને ડાઉન ટુ અર્થ બનાવે છે. લાઈફમાં જે ચેલેન્જીસ આવે છે એમાં તમે મગજ શાંત રાખીને કેવી રીતે એને ફેસ કરી શકો એ તમને 8 નંબર શીખવાડે છે. અને 9 નંબર એ તમને એક્શન ઓરિએન્ટેડ બનાવે છે. તો આવી રીતે દરેકે દરેક નંબર્સનું પોતાનું મહત્વ છે. તમે વચ્ચે ભાગ્યાંક અને મૂળાંકની વાત કરી, તો થોડું આપણી ઓડિયન્સ માટે ભાગ્યાંક શું હોય, મૂળાંક શું હોય, એ પણ બેઝિક સમજાવો. તમારી જે બર્થ ડેટ હોય, જે દિવસે તમે જન્મ્યા હોય, એ તમારો મૂળાંક છે. ફોર એક્ઝામ્પલ, કોઈ 6 તારીખે જન્મ્યો છે તો એનો મૂળાંક છે, પણ કોઈ 15 તારીખે જન્મ્યો છે તો 1 અને 5નું પ્લસ કરીએ તો 1 + 5 = 6. તો આવી રીતના એનું મૂળાંક છે. અને આખી બર્થ ડેટનું જે તમે ટોટલ કરો અને જે સિંગલ ડિજિટ નંબર આવે એ તમારો ભાગ્યાંક છે. જેમ કે 15/7/1995, તો આ દરેક ફિગરનું ટોટલ કરીએ એને કહેવાય. એક તમને જે સિંગલ આંકડો મળે છે એ તમારો ભાગ્યાંક છે. આગળના જવાબમાં તમે એવું પણ કહ્યું કે 6 નંબર કે 7 નંબર હોય તો આઈટીમાં વધારે સારું હોય, તો ત્યાંથી મને એવું સૂચે છે કે આપણે બર્થ ડેટ પરથી એવું નક્કી કરી શકીએ કે કયું ફિલ્ડ, કયું કરિયર આપણા માટે સારું હશે. હા, એવો તમે અંદાજો લગાવી શકો છો. બાકી કઈ વ્યક્તિ કઈ ફિલ્ડમાં વધારે સારું કરશે એની માટે આખી બર્થ ડેટ એની સ્ટડી કરવી પડે. પણ ઇન જનરલ વાત કરીએ તો 1 નંબરવાળા લોકો લીડરશિપમાં ઘણા સારા હોય છે, મેનેજમેન્ટમાં ઘણા સારા હોય છે, રિયલ એસ્ટેટમાં સારું રિઝલ્ટ્સ આપે છે. 2 નંબરની વાત કરીએ તો આ લોકો ક્રિએટિવ ફિલ્ડમાં ઘણા સારા હોય છે, ટીચર સારા બની શકે છે અને બોલિવૂડમાં પણ નામ કરી શકે છે. 3 નંબરવાળા લોકો બેન્કિંગ છે, અકાઉન્ટ સેક્ટર છે, એજ્યુકેશનલ સિસ્ટમ છે, કાઉન્સેલર સારા બની શકે છે. એવી જ રીતે 4 નંબર જેને આપણે રાહુ સાથે જોડીએ છીએ, આ લોકો આઈટી ફિલ્ડમાં સારા બની શકે છે. 4 નંબરવાળા લોકો બોલવામાં લીડર હોય છે, તો જર્નાલિઝમની જે ફિલ્ડ કહેવાય અથવા લોયર તરીકે પણ એ લોકો ઘણી સારી રિઝલ્ટ્સ આપે છે. 5 નંબર બિઝનેસ માઇન્ડેડ લોકો હોય છે. આ લોકો ટ્રાવેલિંગમાં પણ ઘણું સારું કરી શકે છે. આ લોકો કોઈ ફાઇનાન્સની ફિલ્ડ હોય એમાં મીડિયેટર તરીકે પણ સારા રિઝલ્ટ્સ આપે છે. 6 નંબર જેને આપણે શુક્ર સાથે જોડીએ છીએ, આ લોકો ગ્લેમર વર્લ્ડમાં સારું કરી શકે, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આ લોકો ઘણા સફળ થતા હોય છે. એવી જ રીતે 7 નંબર છે, આ લોકો રિસર્ચ ફિલ્ડમાં ઘણું સારું રિઝલ્ટ્સ આપે છે. 8 નંબર જે છે એ બિઝનેસમાં ઘણા સારા હોય છે, એની સાથે સાથે એનજીઓઝમાં પણ ઘણું સારું કામ કરતા હોય છે.
અને 9 નંબર ડિફેન્સ ફિલ્ડમાં ઘણા સારા લોકો સફળ થતા હોય છે, જેમ કે પોલીસ છે, આર્મી છે, નેવી છે, જ્યાં પબ્લિકને સિક્યુરિટી આપવાની છે, એમાં એ લોકો ઘણું સારું કરતા હોય છે. એટલે મારો પ્રશ્ન પૂછવાનો હેતુ એ હતો કે આપણે 10th 12th પછી જ્યારે કરિયર ફિલ્ડ ચૂઝ કરતા હોય છે ત્યારે કદાચ જો આપણને આવો થોડોક આઈડિયા હોય અથવા તો પેરેન્ટ્સ કદાચ આ બાબતે વિચારે તો બાળકનું એક ભવિષ્ય કે એના જે અમુક વર્ષ કદાચ બગડતા હોય અણગમતા ફિલ્ડમાં જઈને તો સુધરી જાય. એક્ઝેક્ટલી. એટલે ન્યુમરોલોજી તમને ગાઈડન્સ આપે છે કે કઈ ફિલ્ડમાં જવું, તમારી દશાઓ અત્યારે શું ચાલી રહી છે, તમારા યોગ કયા છે, તમારું બાળક કઈ ફિલ્ડ પકડશે તો એની માટે વધારે બેનિફિશિયલ રહેશે અને સ્ટ્રગલ નહીં કરવી પડે. કેમ કે એવા ઘણા બધા કેસીસ હોય છે કે ખાસા વર્ષો વીતી ગયા પછી પણ ખબર નથી પડતી કે મારે એક્ઝેક્ટલી કઈ ફિલ્ડ લેવાની છે. તો અંકશાસ્ત્રી બાબતમાં ઘણી મદદ કરે છે. અને મેમ બીજું એ પણ સમજવું છે કે આજકાલ સોશિયલ મીડિયા પર બહુ જ જુદા જુદા પ્રકારની રીલ્સ આવતી હોય છે, જેમ કે મેજિકલ નંબર્સ હોય, એન્જલ નંબર્સ હોય, ઇવન મારી સિસ્ટર્સ પણ મને 11 માટે કહેતી હોય છે. તો આ બધું કેટલું સાચું છે? જેમ કે એક રીલ મેં એવી જોઈ હતી જેમાં એવું લખ્યું હતું કે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો હાથમાં નંબર લખીને જાઓ, ગ્રીન પેનથી લખીને જાઓ, અથવા તમારો મોબાઈલ નંબરનો લાસ્ટ ફિગર આ જ હોવું જોઈએ. સો આ બધા મીથ છે કે સાચી વાતો છે? હાથમાં ગ્રીન પેનથી લખવાથી એક જ ફાયદો થશે કે હાથમાં ગ્રીન કલર દેખાશે. બાકી આવું કશું જ નથી હોતું કે એન્જલ્સ નંબર કે બધાને 1111 દેખાઈ જાય છે તો કંઈ વિશ માંગો તો એ પૂરી થાય, અથવા 222 દેખાય છે, 444 દેખાય છે. એટલે આવું એન્જલ્સ નંબર્સ પાછળ કોઈ જ લોજિક નથી અને આની પાછળ કંઈ તથ્ય નથી. દરેક નંબર્સ એન્જલ્સ છે. જો તમે અંકશાસ્ત્રને સમજીને તમારું જીવન એ રીતના તમે આગળ વધારો તો મેજિકલ નંબર્સ કે ગ્રીન પેનથી હાથમાં લખવું કે 24 નંબર લખી દીધો તો રાતોરાત મેજિક થઈ જશે, આવું કશું જ નથી હોતું. તો પછી નંબર્સ આપણને હેલ્પ કઈ રીતે કરે? મતલબ જેમ કે હું એક કોમન મેન છું, હું એક સવારે જોબ પર આવું છું, સાંજે તો વચ્ચે પોડકાસ્ટ કરું છું, આ કામ મારે મારી લાઈફને થોડી સારી કરવી હોય અથવા મારે મારા કરિયરને થોડું સારું કરવું હોય તો નંબર્સ કઈ રીતે મને હેલ્પ કરી શકે? નંબર્સ તમને માર્ગદર્શન આપે છે. જેમ કે તમને કોઈ પણ વ્યક્તિને લાઈફમાં ઓબ્સ્ટેકલ્સ આવતા હોય તો એની બર્થ ડેટ રીડ કરવાથી ખબર પડે કે એના ઓબ્સ્ટેકલ્સ કયા કારણથી આવી રહ્યા છે, ક્યાં સુધી રહેવાના છે અને આનો ઉપાય શું થઈ શકે. એટલે નંબર્સ ઘણી બધી બાબતોમાં તમને સપોર્ટ કરે છે, તમને ક્લિયરિટી આપે છે કરિયર ચૂઝ કરવામાં, રિલેશનશિપ બાબતે, બિઝનેસ કયો કરવો કયો નહીં, કયા સમયે તમારે બિઝનેસમાં મોટું રોકાણ કરવું તો તમને ફાયદો થશે, ક્યારે શું ના કરવું, આ બધું ગાઈડન્સ તમને નંબર્સથી મળે છે. સો ન્યુમરોલોજીને તમે અત્યારે આ પોડકાસ્ટમાં કોઈ લાઈવ એક્ઝામ્પલથી સમજાવી શકો? જેમ કે હું તમને કદાચ મારી બર્થ ડેટ કહું અને હું તમને એવું પૂછું કે મારી કરિયરને વધારે એન્હાન્સ કરવી છે તો શું કરી શકાય? હા, તમારી બર્થ ડેટ બોલો. 19th May 1992. ઓકે. તમારું મૂળાંક છે 1 અને ભાગ્યાંક છે 9. તમને ગુસ્સો ઘણો આવે છે? બહુ આવે છે. શોર્ટ ટેમ્પર જ છું. સાથે સાથે તમે એક્શન ઓરિએન્ટેડ પણ છો. કંઈ પણ કામ હોય તો તમને આળસ નથી આવતી, તમે તરત એની ઉપર એક્શન લો છો અને કામને પતાવવાનો પ્રયત્ન કરો છો. ઇમોશનલ પણ ઘણા છો તમે. ઓવરથિંક કરો છો, કોઈ કંઈ કહી દે તો તમે નાની નાની વાત તમને લાગી આવે છે અને પછી દિવસો સુધી વિચાર્યા કરો કે આવું કેમ થયું છે. અત્યારે તમારી જે મહાદશા છે 8 નંબરની ચાલે છે અને અંતરદશા 6 નંબરની. અત્યારે કંઈ કરિયરમાં ઓબ્સ્ટેકલ્સ જેવું કેવું કંઈ ફીલ થાય છે તમને? થઈ રહ્યું છે. રિલેશનશિપ માટે અત્યારે તમને થોડું એવું કંઈક પોઝિટિવ ફીલ થાય છે કે કંઈક સારું ચાલી રહ્યું છે એવું? હા, રિલેશનશિપ તો બેસ્ટ ચાલી રહી છે. હા, કેમ કે અત્યારે રિલેશનશિપનો પોઝિટિવ ફેસ ચાલી રહ્યો છે અને કરિયર બાબતે થોડા ઓબ્સ્ટેકલ્સ અહીંયા બતાવી રહ્યા છે. કરેજિયસ ઘણા છો તમે, બોલ્ડ છો, મતલબ કંઈ ખોટું થઈ રહ્યું હોય તો બોલવામાં તમે ડરતા નથી, ન્યાયની વાત કરવી તમને વધારે ગમે છે. તો આ થોડું બેઝિક હતું તમારી માટે તમારી બર્થ ડેટ ઉપર. હવે મારે એ સમજવું છે કે આ બધું જ છે, ચલો મને આનાથી એ સમજાયું કે મારું શું છે શું નહીં. હવે મારા આગળના સ્ટેપ શું હોવા જોઈએ જો હું મારી કરિયરને એન્હાન્સ કરવા માંગુ તો? આગળના સ્ટેપ તમારે હમણાં જો તમારા મગજમાં કંઈક એવું હોય કે મારે કંઈક મોટું રોકાણ કરીને નવું શરૂઆત કરવી છે તો હમણાં ના કરતા, થોડા વર્ષો રોકાઈ જજો અને જે અત્યારે ચાલી રહ્યું છે એને જ તમે મેનેજ કરીને એને પીસફુલી કેવી રીતે તમે આગળ લઈ જાઓ એ જ કરજો. કોઈ મોટું ફાઇનાન્શિયલ રિસ્ક હમણાં ના લેતા તમે. સો બેઝિકલી હું આ મારા કેસ સ્ટડીથી એ જગ્યાએ પહોંચવા માંગતો કે નંબર્સ આમાં આપણને કઈ રીતે હેલ્પ કરે છે. ઓફકોર્સ તમારી ગણતરી તો તમે લાંબી ગણતરીને તમારી કુંડળીને એ બધું બનાવીને કરતા હશો, પણ આમાં નંબર્સ કઈ રીતે, એની એનર્જી કઈ રીતે હેલ્પ થશે?
નંબર્સ આમાં જેમ જેમ સમય બદલાય ને એમ તમારી દશાઓ બદલાય, એમાં યોગ પણ જોડાય. તો તમારી કઈ દશાઓ પોઝિટિવ આવે છે, કઈ દશાઓ નેગેટિવ આવે છે, એ સમય તમારા માટે કેટલો ફેવરેબલ છે, કેટલો નથી, એ બધું જ તમે ન્યુમરોલોજીથી જાણી શકો છો. ઓકે. સો મારે હવે આગળ એ પણ સમજવું હતું કે સપોઝ કોઈ વ્યક્તિ આપણને એવું કહે, જેમ મેમ તમને મારા પ્રશ્નો કહ્યા એમ, કે મારી નોકરી ટકતી જ નથી અથવા મારા ઘરમાં પૈસા ટકતા જ નથી, તો એના માટે ન્યુમરોલોજીની રેમેડીઝ કોઈ હોઈ શકે? રેમેડીઝમાં એની પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે જેની જોબ ટકતી નથી, તો એના બે રીઝન હોય કે વ્યક્તિ પોતે વારે વારે જોબ ચેન્જ કરે છે કે કંપનીમાંથી અને જોબમાંથી દૂર કરે છે. જો વ્યક્તિ પોતે એની મરજીથી વારે વારે જોબ ચેન્જ કરતું હોય તો એનામાં ઇમોશનલ ઇમ્બેલેન્સ હોઈ શકે, તો એની દશાઓ જોવી પડે કે આવું કેમ થઈ રહ્યું છે. કંપની પોતે એને રિમૂવ કરે છે જોબમાંથી કે આ જોબમાં તમારે નથી રહેવાનું, એની માટે પણ અગેન દશાઓ જોવી પડે કે એની દશાઓ એવી કઈ ચાલી રહી છે, યોગ કયા બની રહ્યા છે અને ક્યાં ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. અને અગેન આવી જો તકલીફ કોઈને થઈ રહી હોય તો એની રેમેડી એ છે કે વિઘ્નહર્તા ગણેશજી છે, એમનો અથર્વ શીર્ષ પાઠ એ ડેલી કરી શકે છે, એને ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ્સ મળશે. અને કોઈને એવું હોય કે પૈસા ટકતા ના હોય, જેમ કે દેવું હોય કે બીજા કોઈ રીતે કોઈને કોઈ ખર્ચા આવી જતા હોય, તો એમના માટે શું કરી શકાય? બર્થ ચાર્ટમાં જ્યારે પણ બુધની નેગેટિવ દશા આવે ત્યારે પૈસાને લગતો લોસ આવે છે. સાથે સાથે જ્યારે શુક્રની પણ નેગેટિવ દશા આવે છે, ગુરુની પણ, ત્યારે પૈસા બાબતે ડાઉન આપે છે કે એનું ફાઇનાન્શિયલી ગમે એટલી મહેનત કરે, ગમે એટલો સારો બિઝનેસ ચાલતો હોય, પણ જ્યારે અમુક નંબર્સની નેગેટિવ દશા આવે ત્યારે ફાઇનાન્શિયલી એ ડાઉન જાય છે. તો અગેન એની માટે જન્મ કુંડળીનું નિરીક્ષણ ઘણું જરૂરી છે કે આવું કયા કારણથી થઈ રહ્યું છે. અને એમાં કોઈ જેનરિક રેમેડીઝ કે એવું કશું છે કે સમજીને જ કરવું પડે? સનાતન ધર્મમાં સૌથી પાવરફુલ રેમેડી કોઈ હોય તો એ છે આપણા મંત્ર ઉચ્ચારણ. એટલે કોઈને લાઈફમાં વેલ્થ અને પ્રોસ્પેરિટી જોઈતી હોય તો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આનું ડેલી 108 વખત જપ કરી શકે છે, ઓછામાં ઓછી 3 માળા. એને ટૂંક સમયમાં ઘણા સારા રિઝલ્ટ્સ મળશે. કે મેમ તમે વચ્ચે જન્મ કુંડળીની વાત કરી તો ત્યાંથી મને એ સૂઝી રહ્યું છે પૂછવાનું કે જ્યારે આપણે લગ્ન માટે છોકરા છોકરીઓને મેળવતા હોઈએ ત્યારે જન્મ કુંડળી મેળવવાની વાત, ત્યાં ન્યુમરોલોજી પણ કામ લાગે કે કોઈ બર્થ ડેટ માટે પર્ટિક્યુલર બર્થ ડેટના નંબર્સના વ્યક્તિ સારા હોય કે તો એમની રિલેશનશિપ વધારે સારી રહેશે, એવું શક્ય હોય છે? 100%. મેચમેકિંગ જ્યારે કરવું હોય, બે વ્યક્તિઓને જ્યારે લગ્ન કરવા હોય તો ન્યુમરોલોજી એમાં ઘણી બધી રીતે મદદરૂપ બની શકે છે કે એક તો વ્યક્તિનો સ્વભાવ કેવો છે, આવનારો સમય એની માટે કેવો રહેશે, એ જે એની સાથે મેરેજ કરવા માંગે છે એનો પોતાનો નેચર કેવો છે, બંને પોતાની પર્સનાલિટી પ્રમાણે મેચ કરશે કે નહીં, આવનારા સમય પ્રમાણે બંને એકબીજા સાથે મળીને આગળ કેવું એમનું જીવન વીતશે, બધું જ જાણી શકાય છે નંબર્સ ઉપરથી. એવું પણ જાણી શકાય કે લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ થશે? હા, અંકશાસ્ત્રમાં 2 બહુ જ પ્રોમિનન્ટ નંબર છે. ઓફકોર્સ દશાઓ જોવી પડે, પણ 2 બહુ જ પ્રોમિનન્ટ નંબર છે, 2 અને 6. 2 નંબર છે ચંદ્રમાનો, 6 નંબર છે શુક્રનો. આ 2 નંબર જો બર્થ ચાર્ટમાં હોય તો વ્યક્તિને જો લવ મેરેજ કરવા હોય તો કરી શકે છે, પણ ના હોય તો દશાઓમાં અથવા યોગમાં કોઈના કોઈ રીતે આ નંબર આવે તો લવ મેરેજની શક્યતાઓ ઘણી પ્રબળ હોય છે. હું છે ને જ્યારે આ પોડકાસ્ટ માટે રિસર્ચ કરું ત્યારે મેં બહુ બધું કન્ટેન્ટ યુટ્યુબ ઉપર આને લઈને જોયું તો એક રીલમાં મને એ વસ્તુ બહુ ફની લાગી કે કોઈ બેનને કોઈએ એવું પૂછ્યું હશે કે મારા હસબન્ડનું અફેર છે કે નહીં, તમે મને ન્યુમરોલોજીથી કહો. તો ઇઝ ઇટ પોસિબલ? મતલબ, અને આવા પ્રશ્નો પણ આવે છે લોકોની પાસે. 100%. કોઈ પતિ અથવા કોઈ પત્ની આવો સવાલ લઈને આવે છે કે એમને એવો ડાઉટ છે અથવા ભવિષ્ય માટે પૂછી શકે છે કે ભવિષ્યમાં આવું થવાનું છે અથવા અત્યારે એમને કોઈ એવો શક છે, તો 100% જાણી શકાય છે. ન્યુમરોલોજીમાં નંબર 6 જેને આપણે શુક્ર સાથે રિલેટ કરીએ છીએ, જે આકર્ષણનો નંબર છે, અને 6 સાથે જ્યારે 7 નંબર કેતુનો જોડાય છે ત્યારે પ્રબળ યોગ બને છે કે વ્યક્તિ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે, કોઈ બીજી વ્યક્તિ માટે આકર્ષણ થાય, અફેક્શન થાય. કેમ કે શુક્ર એ આકર્ષણ કરાવે છે અને 7 નંબર જે કેતુનો છે એ વસ્તુને વધારે છે. એટલે યોગમાં અથવા દશાઓમાં જ્યારે પણ આ બંને નંબર એકબીજા સાથે કનેક્ટ થશે ત્યારે વ્યક્તિની લાઈફમાં કોઈ થર્ડ પર્સન એન્ટ્રી લઈ શકે છે. ઓકે. મેમ, તમે જ્યારે રાહુની વાત કરતા, કેતુની વાત કરતા, ત્યારે કેતુની સાથે હંમેશા રાહુનું નામ યાદ આવે અને રાહુનો નંબર આઈ થિંક 4 છે અને રાહુથી આપણે બધા જ ડરતા હોઈએ છીએ, તો એનું રીઝન શું? એક ભ્રમ છે કે કોઈ નંબર ડરાવવા માટે નથી હોતો, કોઈ પણ નંબર્સ કે કોઈ પણ ગ્રહો આપણને ડરાવવા માટે નથી હોતા.
રાહુ જેટલા પણ લોકોનો જન્મ 4, 13, 22 કે 31 તારીખે થયો છે, રાહુ શું આપે છે? શાર્પ માઇન્ડ આપે છે, ટેકનોલોજીનું નોલેજ આપે છે. આ લોકો બોલવામાં બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, એ ગોળ ગોળ ફરાવીને વાત નહીં કરે, જે પણ હશે સીધું ને સટીક બોલશે. તો આ નંબરથી ડરવા જેવું કશું જ નથી. હા, પ્રિકોશન્સ લેવા જેવા છે કે જ્યારે પણ તમારા બર્થ ચાર્ટમાં રાહુની દશા આવે છે ત્યારે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો, તમારા ફાઇનાન્સ ઉપર ધ્યાન રાખવું, બેધડક ખર્ચાઓ ના કરવા. કેમ કે હમણાં થોડા સમય પહેલાં જ એક કેસ હતો, એક છોકરા સાથે રિલેશનશિપમાં હતી, બંને મેરેજ કર્યા અને થોડા ટાઈમ પછી છોકરીને ખબર પડી કે એ સામેવાળું જે પાત્ર હતું એ ઓલરેડી મેરિડ હતું. હવે એ કેસ જ્યારે મારી પાસે આવ્યો અને એની દશાઓ મેં સ્ટડી કરી ત્યારે ખબર પડી કે એની ઓલરેડી રાહુની દશા ચાલતી હતી. એટલે રાહુ તમને ભ્રમ કરાવે, નિર્ણય લેવામાં એ તમને ક્લિયરિટી ના આપે. એટલે જ્યારે પણ બર્થ ચાર્ટમાં રાહુની દશા આવે ત્યારે કોઈની ઉપર બ્લાઇન્ડલી ટ્રસ્ટ ના કરવું. બાકી કોઈ નંબરથી ડરવા જેવું હોતું નથી. તો રાહુનો નંબર, તો કેતુનો નંબર કયો હોય? કેતુનો નંબર 7 છે. ઓકે, અને એમાં પણ કઈ ઇશ્યુ નથી હોતા? કોઈ જ નંબરમાં ઇશ્યુઝ નથી હોતા. કોઈ નંબર તમને ડરાવવા માટે નથી. દરેક નંબરની પોતાની ક્વોલિટીઝ ને પાવર હોય છે. તમારું માર્ગદર્શન કરે છે, તમને ગાઈડન્સ આપે છે, તમારી લાઈફમાં તમને ઓપોર્ચ્યુનિટીઝ ક્યારે મળશે, સફળતા, નિષ્ફળતા, આ બધા વિશે તમને મદદ કરે છે. અને આ સેલેબ્સ જે રીતે પોતાના નામ ન્યુમરોલોજી પ્રમાણે બદલે છે, કે જેમ કે લગાવે વધારે, કે અજય દેવગણે પોતાના નંબર નામમાંથી એ કાઢી નાખે છે, તો આ ખરેખર ઇફેક્ટિવ હોય છે? હા, એટલે એમાં જે તમારું નામ હોય છે અને તમારી બર્થ ડેટ સાથે સિંક્રોનાઇઝ કરવામાં આવે છે. કે માની લો કે તમારી બર્થ ડેટ 6 છે, અથવા જેમ કે તમારી બર્થ ડેટ 1 છે અને નંબરનું કેલ્ક્યુલેશન કરતા ખબર પડે કે કંઈક અલગ નંબર આવે છે, તો તમારી નામ અને બર્થ ડેટનો જે નંબર છે એ બંનેને મેચ કરવામાં આવે છે અને ઘણાને રિઝલ્ટ્સ મળતા હોય છે. પણ આજકાલ તો આપણે બહુ જ બધા નંબરથી ઘેરાયેલા હોઈએ. લાઈક એક તો મોબાઈલ આપણે જોડે જ લઈને ફરતા હોઈએ, એક નંબર કેરી જ કરતા હોઈએ છે, વ્હીકલમાં પણ નંબર હોય છે. તો આ બધા નંબર્સની પણ કોઈ એનર્જી હોય, એની પણ આપણા પર અસર થાય? એટલે તમે કોઈને જો એવું હોય કે મારે મોબાઈલ નંબર છે કે વ્હીકલ નંબર છે, મારે ન્યુમરોલોજી પ્રમાણે લેવું છે, તો ધ્યાન રાખવાનું કે એમાં 4 અને 8 ને બને ત્યાં સુધી અવોઇડ કરવાના, મલ્ટિપલ ઝીરોઝ અવોઇડ કરવાના. તમારો ભાગ્યાંક જે આવે છે એ તમારી માટે બેસ્ટ હોય છે. તો જે ભાગ્યાંકનું ટોટલ આવતું હોય, પ્રયત્ન કરવાના કે એ નંબર તમે લઈ શકો, પણ બને ત્યાં સુધી 4, 8 છે, મલ્ટિપલ ઝીરોઝ છે, આ બધાને અવોઇડ કરવાના. મેમ, આપણે ન્યુમરોલોજીની તો વાત કરી. ન્યુમરોલોજીમાં તમે બહુ બધી રેમેડીઝ પણ કીધી વ્યુઅર્સ માટે. હવે તમે એકમાત્ર કદાચ એવા વ્યક્તિ છો જે વૈદિક કાળથી પણ પ્રિડિક્શન કરો છો. તો મારે વૈદિક કાળ વિશે થોડું સમજવું છે, કારણ કે આ મારા માટે પણ નવો ટોપિક છે અને વ્યુઅર્સ માટે પણ નવું છે. વૈદિક કાળ એક્ઝેક્ટલી છે શું? એ કેવી રીતે કામ કરે છે? વૈદિક કાળ એ ભારતની ઘણી પ્રાચીન વિદ્યા છે અને એનાથી તમે ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ જાણી શકો છો. તમારા મનમાં જેટલા સવાલો આવે છે તમે દરેકે દરેક વૈદિક કાળને પૂછી શકો છો અને એના તમને ખૂબ જ સટીક જવાબ મળે છે. અને એ કામ કઈ રીતે કરે છે? મતલબ એની પાછળનું સાયન્સ શું છે? જેમ કે નંબર્સની પોતાની એનર્જી છે, નંબર્સના પ્લસ માઇનસ થાય છે. વૈદિક કાળમાં કઈ રીતે હોય છે? વૈદિક કાળમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિઓનો સમાવેશ થાય છે અને સામેવાળો વ્યક્તિ જ્યારે પણ સવાલ પૂછે છે ત્યારે આ બધાના સમન્વય સાથે એને જવાબ મળે છે. ઓકે, બહુ નવા વિષયો વિશે કદાચ નવા સવાલો પણ થાય છે, કદાચ આપણે બીજી વખત મળીશું ત્યારે લઈશું. પણ જતાં મારે એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે હંમેશા કોઈને કોઈ નેગેટિવિટી, કોઈને કોઈ પ્રોબ્લેમ્સ દરેકની લાઈફમાં નાના મોટા રહેવાના જ છે, એ જ આપણી લાઈફનો પાર્ટ છે. હવે આવી દરેક સિચ્યુએશનમાં જ્યોતિષ આપણને કઈ રીતે હેલ્પ કરી શકે? લાઈક કઈ રીતે પોઝિટિવ રહી શકાય? જ્યોતિષ તમને એ રીતે હેલ્પ કરી શકે કે તમને માર્ગદર્શન પૂરું પાડે છે. કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે થવાનું છે તો થવાનું છે, તો એમાં જ્યોતિષનું શું કામ છે? કેમ કે જે લખાયેલું આવ્યું છે બધાની લાઈફમાં ફિક્સ છે, પણ આમાં જ્યોતિષ તમને એ માટે એલર્ટ કરે છે કે આગળના રસ્તાઓ કેવા છે, તમારે ક્યાં પ્રિકોશન્સ લેવા, ક્યાં ધ્યાન રાખવું, ક્યાં તમારે ફાઇનાન્શિયલી મોટા ડિસિઝન ના લેવા, એની માટે તમને સચેત કરે છે. તો ન્યુમરોલોજી અને તમારું બર્થ ચાર્ટ તમને ઘણી બધી બાબતમાં હેલ્પફુલ થાય છે. કે તમારી નેગેટિવ દશા ચાલી રહી હોય ત્યારે તમે બહુ મોટું ફાઇનાન્શિયલ રિસ્ક ના લો, ત્યારે તમને લોસ જ જવાનો છે. પોઝિટિવ દશાઓમાં તમે નવો બિઝનેસ કરી શકો છો, તમે મેરેજ કરી શકો છો, બીજી ઘણી બધી બાબતો,
જે તમારી લાઈફને એન્હાન્સ કરતી હોય, તમારી લાઈફને ગ્રોથ તરફ લઈ જતી હોય, એ ઘણું બધું તમે કરી શકો છો. તો નંબર્સ આમાં ઘણું બધું બહુ મોટો રોલ ભજવે છે. એટલે નંબર્સ તો આપણે જન્મીએ જ્યારથી આપણી જન્મ તારીખ હોય ત્યારથી આપણી સાથે જ હોય છે. અને મેમ એક બહુ જ સરસ ગોલ્ડન સલાહ આપી છે કે તમે કેવી રીતે ક્યારે ક્યાં નંબર્સ અને જ્યોતિષનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ સો મચ મેમ. ન્યૂઝ કેપિટલને તમે આટલો સરસ સમય આપ્યો અને આટલું સરસ રીતે સમજાવ્યું. અમને પણ બહુ જ બધી નવી વાત જાણવા મળી. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો newscapital.com અને NC શોર્ટ્સ એપ ડાઉનલોડ કરવાની ના ભૂલતા, કારણ કે ત્યાં સમય ઓછો જશે અને સમાચાર વધારે મળશે.